ઓબા બોબા થઈ ગયા અને મને લાગે પોર આવતા સુધી કેરીઓ તો આવી જશે. પણ હું કહેતો હતો કે મેઠોજી મોણા લઈને આવવાના હતા, મને ખબર હતી. સવારે જો ને તમે જોવો તો મને કે અશુભાનો એમ જ કહેવા માંડે, મને કે તાવની ગોળી લાયા. અલ્યા પણ તાવની ગોળી ક્યાંથી લાવું? શું થયું એમ તો કે મારે 25,000 પગાર આવે ને તો મારે રહેવું નહીં એમ કહીને મારો બેટો ઋષિ બળીને જતો રહ્યો. મને કે રાતે ચેવા અવાજો આવે છે કે કેવું થાય છે કે હું વળી રહેવાતું છે બુડો. 25,000 પગાર આવે ને તો મેળ ના આવે કે તમે જુઓ તો અવાજ આવે શાળાના બાળાના આવું બધું કરતો હોય. એટલે મારું બેટું હશે તો ખરી, કેટલાય માણસો જતા રહે, પણ હવે તો મારે આજ હોજે વાહો કરવા જવો પછી મેળ નહીં આવે. જેમ કે હવે 2 દાડા તો જમતમ કરીને કાઢી નાખ્યા હે, પણ આજે મારે જવું પડશે. વાહો કર્યા વગર તો પહેવું હું નહીં રહે નહીં. એટલે મારે તો અહીંયા જવું પડશે, મેળ ખાયો લાગતો નહીં. લાય હવે મને જવા દે બોર બાજુ, અને પછી છે ને રાતે આવું પછી સુઈ રહેવા. મારે બેટા આ બધા એમ કેતા કે બહુ બીવરાવે છે, આજે મારે પોતે હુઈ રહેવા આવવું પડ્યું. આ બધા બીયા છે પણ આ બીક ના રાખવાની હોય. આ બધી વાતો હભળો ને લાવો મને જવા. હવે આ બધી બીક રાખે પણ બાકી બીક કઈ ના હોય. 25,000 પગાર હના હાલું, થોડું તો એવું રહેવાનું હોય. તકલીફ હોય તો 25,000 પગાર હાલતા હોય ને પગાર હના હાલતા હોય. મને બીક તો લાગે હોમ, પણ એવી ચિંતા નહીં કરવાની. એટલે આ શું છે મેણિયું છે એમ, હમણાં બી ગયો તો મેણિયું છે, કશું નહીં કફરાવાનું ના હોય. અમે કાઠી છાતી રાખ કાઠી. આ 2 જણા રાખ્યા. એ પેલા એક ભાઈને રાખ્યો તો અને કાલે મેં રાખ્યા. શું કરવા પેલા કડવાજીને રાખ્યા હતા. કડવાજી તો ફફડી ગયા હતા કે 25,000 નહીં 25,000 આવે તો મારે રહેવું નહીં તમારી એ વર રાખવા. રાતે કે અલગ પ્રકારના નવા અવાજો આવતા હોય શાળાના બાળાના. આ હવે ખેતર થોડું એવું છે ભૂતિયા જેવું, પણ એનામાં કહેવાય નહીં કે ભૂતિયું ખેતર. મારા બેટા પછી હુઈ રહેવા વાહો ના આવે. 25,000 પગાર એનો હાલતો હતો, બીજો કોઈ પગાર નતો હાલતો. નકે એમ તો મને ચીવ હુઈ રહેવતે નહીં આવડતું. બીક તો ઘણી મને લાગે, પણ ઊંઘું તો પડશે. હું જે વગર તો છૂટકો નહીં. ગયા છે 10 તો 10:30 તો થઈ ગયા છે. કેમ કે હું ઘરેથી ને હાર્યો ને 10:30 વાગ્યા છે, એટલે 10:30 જેવું તો થઈ ગયું છે. આવી તો ગયો હવે ખેતર, મતલબ વાંધો નહીં આવે. બત્તી મારી બધે જોઈ રહ્યા છે. આમ તો કશું દેખાતું તો નહીં એટલે વાંધો હવે એવો નહીં. હા અમારો માળો તો હવે આવી ગયો છે. આ માળા ઉપર વાહો કરવાનો છે. કાલે હું અહીંયા ઊંઘાડીને ગયો તો. હવે આ 7 ને 12 આવડે ઢગલા પડ્યા હોય, ચોક લગી હળી અડાડીને જતો રહે તો ધંધે લાગી જાય. આ બધા ખોટા બીયા કડવો ને બધા બીયાઓ ના હોય, એમાં હની બીક હોય. લઈ મને તને ઊંઘવા દે અને જવા ઉપર સડવા દે છે, મેળ નહીં આવે. આવું મસ્ત ખેતરમાં માળો હોય મસ્ત હુઈ રહેવાનું હોય. મારા બેટા 25,000 પગાર આવે તો એ રહેવું નહીં. કેવા માણસો પડ્યા છે. બત્તી બંધ કરવા દે. બીડી તો લાયો તો, બીડી તો પીવી પડશે. કેમ કે બીડી વગર તો મને ના ચાલે, બધા વગર ચાલે. બીડી તો પીવે, ઠૂંઠા પીવે ને તો નશા જ આવે છે. કમ નશા પૈસા ના આવે એવું હોય. પાછી આ બાજુ સાર પડી છે ઢોરની, એ વર રાખવી પડશે, મેળ નહીં આવે પાછો. આ બધા કહેતા હોય કે જેમ તે અલગ પ્રકારના અવાજો આવે. એ પેલા હું હુઈ રહેવા આવ્યો તો તાન તો એવું કોઈ નતું, પણ હવે કોઈ એવું થયું ના હોય તો ખબર નહીં. હવે ચેક તો કરી. હવે બિયાણા હતા કાલ હોજે કેવા ધોળાઈ ગયા, તૂટી જાય એમ પેલા કડવોજી. હા હું બધું વળી બીક રખાતી છે. હા એટલે બસ પડી ગયું. આ તો ભોય હવે કરવું શું? બીડી પીવા તો ઘણો તડપ ઉડાન ભોય ઉતરવાની. તો એવો નિયમ છે કે રાતના 1 વાગ્યા પછી 12 વાગ્યા પછી આ જમીન ઉપર ભોય પગ ના મેળે. એટલે કે તમે હાવ થઈ ગયા. બીડી તો લેવા ઉતરવું પડશે, એના વગર છૂટકો નહીં. બીડી તો લેવી જ પડશે. કેમ કે મારે બીડી વગર રાત જાય નહીં. બીડી વગર મને કદી ચાલે નહીં. બીડી તો મારે પીવી જ પડે. કેમ ખબર કે રાત 1 વાગે તોય મારે બીડીયું જોવે. લાય મને છે ને નેચર ઉતરીને ચેક કરવા દે. ઈશ્વર બીડી વગર ચાલશે. હા આ સુગંધ નહીં આવી. બીડી તો મેં હજુ પીધી નહીં, ત્યાં સુગંધ નહીં આવે. લાય મને મારું બંડલ તો નેચર લેવા ઉતરવા દે. તારી આ કોણ બેઠું હે? આ કોણ હતું અંદર? કોણ છે?
મારી બીડીઓ આ કોણ પી રહ્યું બેઠું બેઠું? હે બીડીઓ મારી બેઠું બેઠું કોણ? ખતરનાક લાગે હે. હવે મને જોવા દે ફરથી હે કે નહીં, કેમ કે આ વાત સાચી છે. આમ તો હું નતો માનતો પણ વાત સાચી લાગે. હવે મને જોવા દે. હવે હોય ને તો સમજી જવાનું કે ભૂત નહીં હોય, બીજો નાટક કરે. હવે મને જોવા દે. બીડીઓ તા પડી ને, બીડીઓ પડી, બાકસિયા પડી, તા તું કુના મોણ ના મોણો. આ દાળમાં કાળું હે. અરે હે ને આ બિયા હે ને એમ નહીં આ કરવું નહીં કીધું ને કે હું બીએ જો વાત સાચી છે. મને આમ ધરુજવા છૂટી ગયો હવે કરવાનું હું. હવે બીડી લેવા તો મારે ઉતરવું નહીં, પણ ઘણી વાર હુઈ જવા દઈશ. મેલ નહીં આવે. જો ઊંઘ આવી જાય ને તો હુઈ જ જાવ. બીડી જી તેલ લેવા હવે મેલ નહીં આવે એટલે કાપડું તેલ ને હરી જશે. કાઢ્યો તાવ સડી ગયો, બીજું કોઈ નહીં. ભાઈ મને હજુ ચેક કરવા દે. આ તો બધી ના કરે નારા નતા તો ઘણા નાટક કરવા વાળા હોય જ છે. કદાચ હોય તો હે નહીં એટલે હે નહીં એટલે કોક તો હશે દાળમાં કાળું. તારી આ શું જાય આ વાત સાચી હે કડવાની. કડવો કદી ખોટું ના બોલે. કડવો એમ 25,000 પગાર મારો બેટો છોડે એવો નહીં, પણ આ વાત સાચી 101% વાત સાચી. આ નીકળ્યું ને એટલે સમજી લે બીજી વાર પડસો આલ્યો હોય. એટલે હા સાળિયું બોલે તો જુઓ, સાળિયું અને અવાદો સિવાય અલગ અલગ પ્રકારના અવાદો આવે. આવા અવાદો તો મેં પહેલી વાર હોભળ્યા છે. આટલા અવાદો તો આવતા નહીં. કેવું પડે હોય ખરેખર. જો આખા પૂળા આવવા મંડ્યા છે. હવે નહીં રહેવાય. પૂળો આમ થી આવ્યો. બોલો આખો શું કરવાનું? નક્કી મોણો ના મોણો. આ કડવો કેતો નહીં વાત સાચી નહીં. પેલા ભાઈને પેલા મેં રાખ્યો હતો ને 25,000 પગાર કરે, પણ 25 ના હું 50 હાલે તોય કોઈ ના રે. આ અવાદો જો સાળ્યા આવા અલગ અલગ પ્રકારના રોગ અવાદો આવે છે. આ બાજુથી એટલા અવાજ આવે, આમથી એટલા અવાજ આવે. મારા બેટા સાળીઓ રાતે ઊંઘવા નહીં દેતી. બોલો આ પેલો કેતો વાત સાચી કે આશી રાત સાળી ઊંઘવા નહીં દેતી, પણ ચોથી ઊંઘવા દે. આખી રાત પૂછ્યા રાખે નવરી સાળી. હવે ઊંઘવું નહીં કો તો ઘર ભેગો થઈ જવા. ના ઘર ભેગો થઈ તો ભય ઉતરવાનું તો બોલી નહીં હોય કે 12-1 વાગ્યા પછી તો ભય ઉતરાય નહીં. હવે મને ટક્કર ચડાતી નહીં. એક કામ કરું, મને હવે હુઈ જવા દો. હવે ગમે તે 4-5 જણાને ભેગા રાખવા પડશે. 5,000 પગાર કરી તો મેળ આવશે. 3-4 જણા ભેગા છે ને તો મેળ આવશે. હવે એકલા તો ટક્કર ચલાવી નહીં. મને ઊંઘવા દે ને. મને હવે ધોતી બગડી જાય, બીજું કોઈ નથી. વાત સાચી હતી, વાત સાચી હતી. તાપ લાગવા માંડ્યો. તાપ અલ્યા તારી કેટલા વાગી ગયા છે? 11 તો વાગી ગયા છે. આ તાપ સડી ગયો. તાપ તો મને હજુ ઊંઘ નહીં ઉડી. ઊંઘ રાતનો બીઈ ગયો. રાતનો ફરચી ગયો. ફરચી તો જાવ હેઠો ઉતરે તો થળિયા ઘર પકડી રાખે એવું કરતું હતું. પેલું રેચ હેજ નહીં નતા રમતો. હવે વાત તો સાચી હતી. પેલા કડવાને રખાયો હતો ને મેઠાજી વાત કરતા હતા. સાચી હતી કડવો કે મારે 25 ના 50,000 પગાર આલે પણ હવે રહેવું નહીં. પણ વાત સાચી છે. મારું બેટું રાતે હું બીડી પીવેર્યું ને બેસીને ઘડીક વળી ઓમ થઈને ને હેરાન ઘડીક પૂળા ફેંકે ને. જો અત્યારે તો પૂળા કમ્પ્લીટ ગોઠવેલા હે. પૂળો તો હફ કરતો આવ્યો તો મારી સામે. હે તો ખરી હોય. અને કેટલા વાજી ગયા ઘરે જવા દે ને પેલી ડોસી બોસી લોહી પી જાય છે. હું તો આવ્યો તનનો હોય પડી ગયો. મજૂરી એ બધા લાગી ગયા અને હું હોય પડી ગયો. હજુ ઘરે નહીં ગયો. કોણ ઉઠાડવા આવે હોય? હું હતો પેલા કડવાનું ઉઠાડ, પણ મને કયો ઉઠાડે? મને જવા દે ઘરે ફટાફટ. ન કે આઈ બનશે મારું બેટું મોડું થઈ ગયું. આ મારું 500 પાટણ. હા